એની જરૂરિયાતો પૂરી થાય પછી તમે કોણ છો, તમે શું છો, એને કંઈ જ ફરક નથી પડતો. એટલે મેં મારી જાત મહેનતથી લાખો કરોડો રૂપિયા કમાયેલા મેં બધા પાછળ વાપરા, અને મને એનો કોઈ અફસોસ પણ નથી, કેમ કે જો એ બધું ન થયું હોત તો મને આ રસ્તો ન મળ્યો હોત. આ ધન સંપત્તિ સત્તા પદ પ્રતિષ્ઠા હોય ને ત્યાં સુધી જગત તમને ચાહે, જગત તમને સ્વીકારે, અને જ્યારે આ બધુંય પૂરું થઈ જાય ને અને પછી જો ચાહવા વાળું હોય ને તો એ અમરધામ આશ્રમ છે. ત્યાગ નફરત અને નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. તમે જાતા હોય ને રોડ ઉપર, અમે વિડીયા જોતા હોય કે એવા અનેક બહેનો હોય જેમને માનસિક સ્થિતિ ખરાબ હોય તો અંદરની લાગણી સારી હોય, એટલે કે એમની મુઠ્ઠી સાવ ખાલી હતી પણ ખોબે ને ધોબે દુવાઓ દેતા ઇન્સાન અમે જોયા છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે. સરસ મજાની કાર હોય, મોટી કાર હોય, સરસ કપડાં પહેર્યા હોય, ચેક મોટો આપે, બીજે દિવસે બાઉન્સ થતા હોય. એટલે કે માલ હે તો મોહબ્બત હે. આ એવું કેવા વાળા કે તો તારે 2 વખત શું કામ લગ્ન કરવા પડ્યા, ઘર હક પકડીને બેઠી હોત તો બરાબર. પણ મને ખબર છે કે મેં મારી પારિવારિક જવાબદારીઓ ફરજો નિભાવીને પરમાર્થ કર્યું છે. કહેવાય ને કે તો હરિહરની હાકલો પડે એમ. એટલે મારા પપ્પાનું નામ હરિભાઈ, તો એ વાતનો ગર્વ છે કે અમે એમના સંતાન છીએ કે જેમનો રોટલો મોટો હતો. હું તો એવું માનું છું કે 2 પક્ષના મા બાપની જવાબદારી બેયની છે, દીકરાની અને દીકરીની, બંનેની. જ્યારે જ્યાં જરૂર પડે છે ત્યારે ચારેય મા બાપને સાચવવાની જવાબદારી બેયની છે. અત્યારે જે માનસિક અસ્વસ્થતા થાય છે ને એની પાછળ મેજોરિટી શરૂઆત ઘર પરિવારથી થાય, પછી સમાજથી થાય અને પછી જગતથી થાય. અંતરાત્માનું દર્શન તમે કહો છો ને એમ હું સેવામાં મારા અંતરાત્માનું દર્શન એ હદે કરું છું કે ખરેખર હું જે પ્રેમની વાતો કરું છું, જે પ્રેમ સોશિયલ મીડિયા ઉપર વિડીયોના માધ્યમથી લોકોને દેખાય છે, એ ઈશ્વરની દ્રષ્ટિમાં પ્રભુજી સાથે એકાંતમાં છે. તો હું એમાં ગર્વથી અને આનંદથી કહી શકું કે મારા ઈશ્વરના કેમેરામાં મારો પ્રેમ પ્રભુજી સાથે અખંડ છે. કાર્યક્રમમાં આપણે અવારનવાર પ્રભુજી શબ્દનો પ્રયોગ કરતા. પ્રભુજીઓ આમ તો સામાન્ય રીતે ગુજરાતી શૈલીમાં કહેતા હોય કે મનોરોગીઓ. ખરેખર મનોરોગી નહીં, પણ આપણે વધારે ડાયા થઈ ગયા છે એટલે આપણે એને કહીએ છીએ મનોરોગી કહીએ છીએ, અલગ અલગ શબ્દ વાપરીએ છીએ, ગાંડા શબ્દ વાપરે છે. જે તે સમાજ અને પ્રાંત મુજબ એના માટે અલગ અલગ શબ્દ વપરાતો હોય છે, પરંતુ વધારે આપણે ડાયા થઈ ગયા છે ને એ તકલીફ છે અત્યારે. અને આવા સેવાભાવ સાથે જોડાયેલી અનેક વ્યક્તિઓની સેવા થતી હોય, અનેક આ પ્રભુજીઓની અનેક પ્રકારે સેવા થતી હોય તેવી સંસ્થાના મિત્રો અવારનવાર વાત કરતા હોય છે. એ રાજુલા બાજુ પોપટભાઈ ફાઉન્ડેશનની સેવા હોય તોય ભલે, ભક્તિરામ બાપુ માનવ મંદિરની સેવા હોય તોય ભલે, વર્ષો પહેલાંથી વણગા ભગત એટલે પોરબંદર હાઈવે ઉપર એવું એક પ્રભુજીનું ધામ છે. તો આવી અનેક સેવાકીય સંસ્થાઓથી આપને માહિતગાર કરતા હોય છે. અને સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ નિહાળી શકો છો જલ્પાબેન પટેલ સેવા સાથી ગ્રુપ. અને આજે અમે આવેલા છે અમરધામ આશ્રમ, ચાંદલી ગામે, રાજકોટથી 30-31 કિલોમીટરના અંતરે આમ તો આ આશ્રમ આવેલો છે. અનેક આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જલ્પાબેન જોડાયેલા છે. જલ્પાબેન ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. સદદેવદાસ, અમરદેવદાસ, જય મા અમર. બેન, અનેક કાર્યક્રમમાં તમારી યાદી કરતા હોય કે સહનશીલતાની ચરમસીમા જેને આપણે કહીએ છીએ. સ્ત્રી એટલે કે સહનશીલતા, પણ કેટલે સુધી સહન કરવું? કારણ કે તમે જીવનના ખરાબ નરસા અનેક અનુભવોમાંથી ઘડાઈને આ પડા ઉપર આવ્યા છે ને, એટલે અમે 200 કે 250 કિલોમીટર કાપીને આ જીવનની પ્રેરણાદાયી વાતો કરવા આજે અમે આવ્યા છે. દેખાય અલગ માણસ, બહાર અલગ હોય, અંદરનો અલગ હોય, એવા અનુભવો અનેક થયા છે. તમામ વાતો કરવી છે, કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિના અહીંયા વાત નથી. સમાજના તમામ વર્ગની બેન આજે મારે વાતો કરવી છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે. અમે ગંદી સળતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. ત્યાગ નફરત અને નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. તમે જાતા હોય ને રોડ ઉપર, અમે વિડીયા જોતા હોય કે એવા અનેક બહેનો હોય જેમને માનસિક સ્થિતિ ખરાબ હોય તો અંદરની લાગણી સારી હોય, એટલે કે એમની મુઠ્ઠી સાવ ખાલી હતી, એની પાસે કંઈ ન હોય
તો પણ ખોબે ને ધોબે દુઆઓ દેતા ઇન્સાન અમે જોયા છે. એ બેનો હોય ને તમારા ઉપર હાથ મૂકી તમને આશીર્વાદ આપે. એટલે કે એમની મુઠ્ઠી સાવ ખાલી હતી, પણ ખોબે ને ધોબે દુઆઓ દેતા ઇન્સાન અમે જોયા છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે. સરસ મજાની કાર હોય, મોટી કાર હોય, સરસ કપડાં પહેર્યા હોય, ચેક મોટો આપે, બીજે દિવસે બાઉન્સ થતા હોય. એટલે કે માલ હે તો મોહબ્બત હે. આ માણસ ત્યાં સુધી માણસને ચાહે, કંઈક ફાયદો હોય, કંઈક મળે એમ હોય ને તો, બાકી ચેક બાઉન્સ થઈ. આ ચેક બાઉન્સ કરનારી દુનિયાની વચ્ચે તમે બેન સેવા કરો છો ને એ વાતનો ખૂબ આનંદ છે. અનેક વાતો કરવી છે. સૌ પ્રથમ ડાયરેક્ટ પ્રશ્ન થાય લોકોને, સંપત્તિવાન છો આપ, બિઝનેસ સાથે જોડાયેલા હતા, એટલો રૂપિયો હતો તમારી પાસે, છતાં સેવાનું ક્ષેત્ર પસંદ કરવાનું કારણ શું? આમ તો આ બધી વસ્તુ તો કેવી હોય કે આપણા કદાચ કોઈ પ્રારબ્ધ કર્મ કે આપણા મા બાપ અને આપણા સદગુરુની કૃપા હોય ત્યારે સમય આવે ત્યારે બધું ઉગે. એટલે મારું ફિલ્ડ તો BBA માર્કેટિંગ મેં પોતે સ્ટડી કરેલું અને મારું ડ્રીમ્સ બી IPS બનવાનું હતું, પણ સમય સંજોગ પરિસ્થિતિ કદાચ મને કોઈ અલગ વે ઉપર લઈ જવા માગતી હશે. એટલે બિઝનેસ ફિલ્ડમાં ખૂબ સારું મારું નેતૃત્વ હતું. પણ એક દિવસ એવો આવ્યો કે નોર્મલી હું બિઝનેસ ટાઈમમાંથી ફ્રી થાવ, રોડ ઉપર આવી રીતે નીકળતી હોય, જોતી હોય તો આપણે એમ છે ને કે નીકળતા હોય ને કોઈ આપણે એવું વ્યક્તિ જોઈએ તો આપણે એમને કંઈ ખવડાવીએ, પીવડાવીએ, એમની જે જરૂરિયાતો હોય આપણાથી પૂરી કરીએ. પણ એટલા બધા પૈસા કમાતા કમાતા 16/7/2013 આવી જ રીતે બપોરે હું ને મારા પપ્પા બેઠા હતા અને એ મારા બિઝનેસની પ્રગતિ જોઈને ખૂબ ખુશ હતા. એટલે મારી પાસે એક બેગ લેવા માટે આવ્યા. એમને ગામડે જવું હતું કે હું વરસાદ પડે એ પહેલાં ગામડે જઈ આવું અને પછી વાવણીનો સમય છે તો થોડું ઘણું કામ છે એ બધું પતાવતો આવું. એ બેગ લેવા માટે મારી પાસે આવ્યા. મેં એમને બેગ આપી. 1:30 વાગે અમે અલગ થયા અને એ ઘરે ગયા. 4-4:30 એને નીકળવાનું હતું એટલે મને એવો ફોન આવ્યો કે વરસાદ ઝીણો ઝીણો પડે છે ને મને છાતીમાં દુખે છે. એટલે અમને કુદરતી આમ 6 મહિનાથી ઝીણું ઝીણું બોલતા જ્યારે જ્યારે આવું કે છાતીમાં દુખે છે, છાતીમાં દુખે છે, તો હું રિપોર્ટ માટે એને ખૂબ આગ્રહ કરતી કે આપણે એક વખત રિપોર્ટ કરાવી લઈએ. પણ હોસ્પિટલનો એમના જીવનમાં ડર, એટલે એ એવું જ કહેતા કે મને નથી જવું એમ. અને ગામડેથી સિટીમાં શિફ્ટ કર્યા એટલે અમને થોડું એવું હતું કે ભાઈ એમને કદાચ સિટીનું વાતાવરણ ન ગમતું હોય તો થોડી ઘણી તકલીફો આવી થતી હોય. પણ એ વિજયભાઈ બેગ ભરી, અમને ખબર નહોતી કે એણે ક્યાં જવા માટે બેગ ભરી છે એમ. અને 4 વાગે એમને કમ્પ્લેન કરી એટલે મને કુદરતી આગલા દિવસથી જ એવું થવા માંડ્યું હતું કે મારા જીવનમાંથી આ વ્યક્તિ જલ્દી જતું રહેશે એમ. આગલા દિવસે સાંજે મને બોલાવી, એ પેપર વાંચતા હતા એટલે મને એવું કીધું કે ગળે મને ફોડલા છે જોને એમ. તો એ ફોડલા જોઈને જ કોઈ દીકરી એના બાપ માટે એવું ન વિચારે કે મારો બાપ કાલે નહીં હોય એમ. પણ એ ફોડલા જોઈને મને કુદરતી એવું થઈ ગયું કે આ મોતના ફોડલા છે એમ. આગલા દિવસે જ મને એવું થઈ ગયું. પણ પછી હું મારીને જાતને સમજાવું કે એવું ન હોય એમ. અને બીજે જ દિવસે જ્યારે એને 4 વાગે કમ્પ્લેન કરી ને કે મને છાતીમાં બહુ દુખે, પછી મારા બી ધબકારા એટલા બધા વધી ગયા હતા કે આ બધું શું થાય છે એમ. તો મેં દોડાદોડ 108 બોલાવી, 2-3 ગાડીઓ દોડાવી. 5 વાગે હું એને હોસ્પિટલ પહોંચાડ્યા અને 7 વાગે મારા પપ્પા આ દુનિયામાં નહોતા. એટલે એ બેગ એને ક્યાં જવાની ભરી હતી તો મને નહોતી ખબર. ત્યારે 18 રૂપિયા હતા મારી પાસે. પણ મને એમ થઈ ગયું કે આ રૂપિયા એ મારે જે જોઈએ છે એ ના બચાવી શક્યું એમ. પછી એ રૂપિયા થકી મેં ઘણા લોકોને ઊભા કરવાના પ્રયત્ન કર્યા અને અંતે એવું જ થયું કે દરેક જગ્યાએથી તમે જેમ કીધું કે આ જગત સ્વાર્થની છે, મતલબની છે. એની જરૂરિયાતો પૂરી થાય પછી તમે કોણ છો, તમે શું છો, એને કંઈ જ ફરક નથી પડતો. એટલે મેં મારી જાત મહેનતથી લાખો કરોડો રૂપિયા કમાયેલા મેં બધા પાછળ વાપરા અને મને એનો કોઈ અફસોસ પણ નથી. કેમ કે જો એ બધું ન થયું હોત તો મને આ રસ્તો ન મળ્યો હોત. અને ત્યારથી એવું નક્કી કરી લીધું કે મારી જરૂરિયાત છે એ જગતને નથી, ડાયા લોકોને નથી, સમાજને નથી, સંબંધીઓને નથી, પણ મારી જરૂરિયાત અને મારો જે કમાયેલો પૈસો છે ને એ આ લોકો માટે છે કે જેને ખરેખર મારા પ્રેમની, મારી લાગણીની, મારી આવડતની અને મારી પાસે જે કંઈ પણ આવડતરૂપી કમાયેલી ધન સંપત્તિ છે એની છે. અને ત્યારથી પછી વેરી નેક્સ્ટ ડે મેં મારા જીવનમાં ધીમે ધીમે
પરિવર્તન લાવી અને એવું નક્કી કરી લીધું કે હવે હું જીવીશ તો એના માટે જીવીશ કે જેને મારી જરૂર છે. જેને મારી જરૂર નથી એ તો અમસ્તુ સમય આવશે ત્યારે એ તરછોડીને જતું રહેશે. અને એટલે જ હું વારંવાર કહું છું કે આ જગતમાં ધન સંપત્તિ સત્તા પદ પ્રતિષ્ઠા હોય ને ત્યાં સુધી જગત તમને ચાહે, જગત તમને સ્વીકારે. અને જ્યારે આ બધુંય પૂરું થઈ જાય ને અને પછી જો ચાહવા વાળું હોય ને તો એ અમરધામ આશ્રમ છે. કારણ કે જ્યારે સત્તા સંપત્તિ ધન અને શરીર સાજું હોય ને તો આખું જગત તમારી વાહવાહી કરે, આખું જગત તમને પ્રેમ કરે, આખું જગત તમને આવો આવો કરે, તમને આમ પકવાન પીરસે. પણ બધુંય પૂરું થઈ જાય ને પછી પ્રેમ પીરસે ને પકવાન પીરસે ને તો એ અમરધામ આશ્રમ એટલે અડધી રાત્રે આયલો આવું. એટલે જીવન પરિવર્તન કંઈક મારું આવી રીતે થયું કે મારે મારા જીવનમાં જે જોઈએ છે, કારણ કે દીકરી માટે સૌથી પ્રિય પાત્ર હોય તો એનો બાપ હોય, અને બાપ માટે સૌથી એને નજીકનું પ્રિય પાત્ર હોય તો એનું દીકરી હોય. કારણ કે આપણે વર્ષોથી જોઈએ જ છે કે બાપ અને દીકરીના પ્રેમની તોલે કોઈ દિવસ કંઈ ના આવે. તો પછી એવું નક્કી કર્યું કે હું શ્રદ્ધાંજલિ રૂપે આપું તો હું શું આપું, તો હું આવા સત્કાર્ય કરીને મારું જીવન આપું. અને એટલે પછી ધીમે ધીમે જેમ જેમ અનુભવો થતા ગયા એમ જીવન છે એ ખૂબ આ કાર્ય માટે આગળ નીકળતું ગયું. પ્રાણલાલ વ્યાસને એક ગઝલ છે, જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના. ચાહનારા હોય ને આપણે બધા ભૂલી જાય છે ને ત્યારે જીવન બદલાતું હોય. આ પ્રાણ છે ખોડિયામ ત્યાં સુધી બધી આવકારો આપે, ચા પાણી પાય, એ જ પ્રાણ નીકળે એટલે હાલો ઉપાડ ઉપાડ કંઈક નીકળવાનું છે. કેટલે વાગે નીકળો, આ જ દુનિયા ફરી જાય છે. આ દુનિયાનો વચ્ચેનો બદલાવ છે ને બેન, આ હું બોલી ગયો સામાન્ય એક કડીમાં, પણ વચ્ચેનો ડિફરન્સ સમજવો બહુ અઘરો છે. કલાકની અંદર દુનિયા તરત ફરી જાય છે. જુઓ એક્ઝેક્ટ સેકન્ડમાં ફરે છે. કલાકો તો બહુ દૂરની વાત છે, સેકન્ડમાં ફરી જાય છે. આપણા જીવનમાં પિતાનો કોઈ એવો ઉદ્દેશ્ય સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો? હા, મારા પપ્પાનો રોટલો આમ બી પહેલેથી ખૂબ મોટો હતો. અમારું ગામ રવની જુનાગઢ જિલ્લાનું, અને અમારું રોડનું મકાન, મેઇન બજારનું મકાન એમ ચોરાની બાજુમાં. એટલે અમારું ઘર આમ તો રાત્રે 11-12 વાગ્યા સુધી જાગતું, કારણ કે સાંજે 6 વાગ્યા પછી 3 વખત પાણીના ગોળા બદલાવા પડે. અમારી ઘરે કોઈ દિવસ, અમારા પરિવારમાં ભાઈ, હું અને મમ્મી પપ્પા 4 સભ્યોનું પરિવાર હતું, પણ કોઈ દિવસ 4 જણાની રસોઈ બને નહીં. કારણ કે આમાં તો કાંઈ નક્કી જ ના હોય, અલખનો ઓટલો જેમ જેમ આવતા જાય. અને હકથી લોકો પ્રેમથી કહે કે મને આ ખાવું છે તો બનાવી દો. આવડા બાળકો હોય તો એને ખબર હોય કે આ ડબરામાં શું બાએ ભરીને રાખ્યું છે એમ. એટલે પપ્પાને બી એવું અમરમાં પ્રત્યે ખૂબ એવું, દર અષાઢી બીજે જાય. આમ આર્થિક રીતે પારિવારિક બેકગ્રાઉન્ડ પપ્પાનું એટલું સદ્ધર પહેલેથી નહોતું. ટૂંકી જમીનમાં અમે 2 ભાઈ બહેન છે, મોટા થયા છે. મને ખૂબ ભણાવી છે, ખૂબ લાડકોડથી મોટી કરી છે એમ. તો અમારું પપ્પાનું એવું કે ભાઈ હું કંઈ નહીં તો પણ ચપટીમાંથી ચપટી હું કંઈક આપું. એટલે જ્યારે જ્યારે બીજ ઉપર પરબધામ જાય તો એ એની યથાશક્તિ 10 કિલો 20 કિલો ઘઉં લઈ અને અહીંયા આપવા માટે જાય. અખંડ ગાય કૂતરાને રોટલી, પણ એમનો રોટલો બહુ મોટો એમ કે કાંઈ ન હોય તો મજૂરી કામ કરીને લાવીને બેનો દીકરીઓને આવતર મહેમાનને, કોઈ રોડે હેરાન થતું હોય કોઈ, પણ અડધી રાત્રે એમ કહેવાય કે કોઈને આવવાની ઈચ્છા થાય તો એમ કે હાલો હરિભાઈને ઘરે જતા રહીએ એમ. એટલે એમ કહેવાય ને કે તો હરિહરની હાકલો પડે એમ. એટલે મારા પપ્પાનું નામ હરિભાઈ. તો એ વાતનો ગર્વ છે કે અમે એમના સંતાન છીએ કે જેમનો રોટલો મોટો હતો. અને એના થકી તો જીવનમાં ખૂબ મહેનતું હતું, ખૂબ એમની, અને ખૂબ નીતિવાળા હતા મારા પપ્પા. કે છેલ્લે જ્યારે એ સ્વધામ સીધાવ્યા ને ત્યારે એની કમાણીની 1200 રૂપિયા રકમ એના ખિસ્સામાં હતી. ખાલી 1200 રૂપિયા. કારણ કે એને એનું જીવન છે ને ખૂબ પરમાર્થ માટે ખૂબ વાપર્યું છે એણે. ભલે એણે મોટા મોટા દાનો નથી કર્યા, પણ નીતિથી ઈમાનદારીથી કમાઈ અને જે કંઈ પણ આવક આવી છે ને એમાંથી એને બધાને પાળી પોસી અમને ભણાવી ગણાવીને મોટા કર્યા છે. એટલે એને છેલ્લે જ્યારે જતી વખતે અમારે મેડિકલ રિપોર્ટ એમના કરવાના હતા તો ડૉક્ટરે એવું કીધું કે ભાઈ શર્ટ આપી દો, ઘડિયાળ આપી દો. અને જ્યારે એણે ખિસ્સામાંથી અમને રકમ આપી ને એ રકમ 1200 રૂપિયા હતી. અને એમને એવું કીધું હતું કે મેં જે આ જે માંડવીનો જે પાલો વેચ્યો છે ને એ પાલો વેચી અને આ પૈસા જે ઘર ખર્ચામાં કે જે તમારી જરૂરિયાતમાં વાપરતા વૈધા એ મારી આ જિંદગીની છેલ્લી રકમ છે. અને મને યાદ છે કે પહેલાં ડબ્બામાં
પૈસા આવકના હોય એ વીંટતા. મારું જે છઠ્ઠિયું કહેવાય ને એમાં મારા પપ્પા પૈસા રાખતા કે મારી દીકરી છે એ મારી લક્ષ્મી છે એમ. અને મારે જ્યારે હોસ્ટેલમાં ભણવાનું થાય એટલે એ અઠવાડિયા અગાઉ ચિંતામાં હોય, કેમ કે 8 વીઘા જમીનમાં ભાઈ બહેનને મોટા કરવા, ગુજરાન ચલાવવું, વ્યવહારો ચલાવવા. તો ઘણી વખત એવું હોય 12 ગુણી માંડવી થઈ હોય તો એ સમયે તો માંડવીના કોઈ એવા ભાવે નહોતા. અમે જ્યારે ભણતા ત્યારે 4-4, 5-5 હજારની ખાંડી હોય તો એમાંથી મારી 3600 રૂપિયા તો હોસ્ટેલની ફી ભરવાની હોય. એટલે જેવું મારે હોસ્ટેલમાં ભણવા જવાનું થાય અને એ ડબ્બો વારંવાર ખુલે, વારંવાર એ બંધ કરે, એ રૂમનો દરવાજો બંધ થાય અને એ પટારાનો અવાજ આવે એટલે મને ખબર પડે કે મારા પપ્પા હવે મારી ફી ભરવાની ચિંતામાં છે. પણ એ જ્યારે વાડીએ જઈને એટલે પાછળથી ડબ્બો હું ખોલું કે એ હું વિચારે છે, હું ચિંતામાં છે. અને એ ડબ્બો ખોલો ને ત્યારે વિજયભાઈ એમાં કાંઈ હોય નહીં. એટલે એ દિવસોમાંથી મને એને પાડી પોસી અને ભણાવી ગણાવીને, છતાં એનું એક લક્ષ્ય હતું કે મારી દીકરીને મારે ખૂબ સારા લેવલે ભણાવી અને આગળ વધારવી છે. અને જ્યારે હું સારા લેવલે બિઝનેસ કરતી થઈ અને મને કોઈ ગાડીનું પેમેન્ટ દેવા આવે અને હું આમ ડાઉન પેમેન્ટ ગણતી હોય એટલે એ મને જોઈને રાજી થાય. મને એવું કહેતા કે બેટા એક વખત મને ગણવા દે ને એમ. બસ અમે એ સમય વિજયભાઈ 6 મહિના સાથે રહ્યા ખાલી. અમારા બહુ બધા એવા ડ્રીમ્સ હતા કે હું એને સિટીમાં એની આગળની જિંદગીને એના સપનાઓ પૂરા કરવા માટે હું રાજકોટ શિફ્ટ કરીને લાવી કે હવે તમારે આ મહેનત ખૂબ કરી લીધી, હવે નથી કરવું. હવે મારું સપનું છે કે હું તમને શાંતિથી આગળની નિવૃત્ત જિંદગી જીવાડું અને તમારા દીકરી તરીકેની. આપણે સમાજમાં એમ કહીએ કે દીકરી સાસરે વહી જાય એટલે બાપની કોઈ ફરજો દીકરી પર ન રહે કે જવાબદારી. પણ હું એમ કહું કે દરેક દીકરીએ છે ને કોઈ દિવસ જીવનમાં તમે ગમે આ વહી જાઓ, શું થઈ ગયું આપણે દીકરી છીએ, પણ આપણે આપણા મા બાપ થકી ઉજળા હોય ને તો સાસુ સસરાને હકથી કહેવું જોઈએ. અને સમાજને અપીલ કરું છું કે એક દીકરીને તમે સારી ડિગ્રી સાથે તમે ઘરમાં દીકરાની વહુ તરીકે લાવ્યા હોય, પણ જ્યારે એના મા બાપને જરૂર હોય તો એવું ન હોય કે હવે તમારા ઘરની વહુ થઈ ગઈ તો એના મા બાપની જવાબદારી પૂરી થઈ જાય. પૂરી નથી થતી, કારણ કે એના મા બાપે રાત દિવસ પરસેવો પાડ્યો છે, મહેનત કરી છે, ત્યારે એ દીકરી ડૉક્ટર બની છે, વકીલ બની છે, એન્જિનિયર બની છે કે કોઈ પણ લેવલે એ પોતે પોસ્ટ હાંસલ કરી. એનો મતલબ એવો નથી કે મા બાપ ભણાવી ગણાવીને દીકરીને પાડી પોસીને મોટી કરી દે પછી એમ ચલો મા બાપ છે કોઈ દીકરીનું ખાઈ પીવે નહીં, પણ એક દીકરી તરીકે આપણી દીકરા જેટલી જ ફરજ છે ભાઈ કે આપણે એની જવાબદારી એને ખરેખર જરૂર છે તો એને નિભાવવી જોઈએ, સ્વીકારવી જોઈએ. આપણે એક લેવલે પહોંચી જઈએ, આપણા પરિવારમાં સુખી સંપન્ન હોય, આપણી પગાર સારો હોય અને આપણા મા બાપ કોઈ બીમારી સબબ હેરાન થતા હોય, ઘરમાં ખાવાનું ધાન ન હોય, મજૂરીએ જતા હોય, તો શું દીકરીની જવાબદારી પૂરી થઈ જાય છે? આપણે કયા યુગમાં જીવીએ છીએ? એક બાજુ આપણે આધુનિક યુગની વાતો કરીએ છીએ, એક બાજુ સ્વનિર્ભર આત્મસન્માનની, સ્ત્રી રક્ષાની કે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ, અને એક બાજુ આપણે જેવું કહીએ છીએ કે ના મા બાપની જવાબદારીઓ પૂરી થઈ જાય છે. તો એવું કેમ નથી કહેતા કે સાસુ સસરાની જવાબદારી નિભાવતા નિભાવતા આપણી ફરજ દીકરીના મા બાપની આવે છે? દીકરાને સમજાવવું જોઈએ ને આ વસ્તુ. તમારા દીકરાની વહુ તરીકે દીકરી આવી છે, એ કમાય છે, પગભર થઈ છે, તો એ મા બાપ થકી થઈ છે ને. આજે એને ભણાવી ગણાવી, પેટે પાટા બાંધી, મજૂરી કરીને ઉછેરી અને એને એના પગભર કરી, તો શું સીધી આવક ચાલુ થઈ ગઈ એટલે તમારા દીકરાની કે દીકરાની વહુની મા બાપ એના મા બાપ પ્રત્યેની જવાબદારી પૂરી થઈ ગઈ? હું એવું નથી માનતી. હું તો એવું માનું છું કે બેય પક્ષના મા બાપની જવાબદારી બેયની છે, દીકરાની અને દીકરીની, બંનેની. જ્યારે જ્યાં જરૂર પડે છે ત્યારે ચારેય મા બાપને સાચવવાની જવાબદારી બેયની છે. હું આ વિચારધારાની વ્યક્તિ છું. જગત, સમાજ, એના રીત રિવાજોથી હું થોડી અલગ છું. જ્યાં જેવી જરૂર છે તો તમારા બેય પાત્રની ફરજ છે કે બેય મા બાપને સાચવો. અને આ નથી થતું ત્યારે જ આવા આશ્રમો ખોલવા પડે છે. 100%. જ્યારે આ વસ્તુ નથી થતી, આ વિચારધારાને આપણે ફોલો નથી કરતા પ્રેક્ટિકલમાં, ત્યારે જ આશ્રમ ખોલવા પડે છે. કેમ ભાઈ તમે સધર છો તો બીજે 50,000 51,000નું દાન લખાવો છો, તો તમારી પહેલી ફરજ તમારા ઘરના દીકરાની વહુના મા બાપ હેરાન થાય છે તો એને સાચવવાની કે એની જરૂરિયાતો પૂરી કરવાની. ત્યાં કેમ રિવાજો અને પરંપરાઓ આડી આવે છે? આ કડવું છે, સત્ય છે. ઘણા લોકોને મારું આ બધું નહીં ગમે, પણ છતાંય હું બોલીશ, કેમ કે આ 51,000ની દાનની ત્યાં જરૂર નથી. 51,000 રૂપિયા જ્યાં જરૂર છે તમારા પરિવારના સભ્યોમાં, એમાં સસરા પક્ષ પિયર પક્ષ બે આવી ગયું. જો આ કરો ને તો ક્યાંય કોઈ તમારા ઘર પરિવાર સમાજમાં કોઈને રોડે જવાનો વારો ન આવે અને કોઈને આશ્રમમાં જવાનો પણ વારો ન આવે.
બધાય પોતપોતાની જવાબદારી સ્વીકારી લે ને તો આશ્રમો ખોલવાની જરૂર જ નથી. 100%. આ મારી વિચારધારા છે. જે પ્રવચનોમાં મોટું નામ થાય, તકતી લાગે, એમાં જ રસ છે. એમાં રસ છે, દેખાડો કરવામાં રસ છે, પણ જરૂરિયાતો જ્યાં આપણા ઘર આંગણે છે ત્યાં કોઈને રસ નથી. અને એટલે તો આ બધા જન્મથી માનસિક અસ્વસ્થ છે. આ ઠોકરોથી માનસિક અસ્વસ્થ થઈને બધા આવેલા છે. જન્મથી માનસિક થતા હતા એ સમય અલગ હતો. ત્યારે વિજ્ઞાન એટલું આગળ નહોતું, એટલી મેડિસિનો નહોતી, તો કોઈ આંચકી તાવમાં આવી ગઈ હોય, કોઈ જન્મ થતી વખતે કોઈ પણ મિસ્ટેક રહી ગઈ હોય અને માનસિક હાલત છે ઇમ્બેલેન્સ થઈ હોય. અત્યારે જે માનસિક અસ્વસ્થતા થાય છે ને એની પાછળ મેજોરિટી શરૂઆત ઘર પરિવારથી થાય, પછી સમાજથી થાય અને પછી જગતથી થાય. આ પ્રેક્ટિકલ અનુભવોની વાતો છે ભાઈ. પહેલા પરિવાર માનસિક અસ્વસ્થ બનાવે, પછી એને સમાજ બનાવે, પછી આખું જગત. એટલે સમય ખૂબ પરિવર્તનશીલ છે, પણ સમયની સાથે આપણે એટલા બધા બદલી ગયા છીએ કે જે ટેકનોલોજી સાથે, આધુનિકતા સાથે જીવવું જરૂરી છે. પણ જે આપણી પારિવારિક જવાબદારી, જે આપણી નૈતિકતા, જે આપણી ફરજો આ જ્યારે ચૂકાય છે ને ત્યારે માનસિક અસ્વસ્થતા આવે છે. દરેક ફરજો ભૂલે છે. સાસુ છે તેમની ફરજ અદા કરે, વહુ તેમની યોગ્ય ફરજ અદા કરે. ફરજ જવાબદારી જો વ્યક્તિ નિભાવે ને તો આ બધા પ્રશ્નો પૂરા થઈ જાય, તો ઘરના ઝઘડાય પૂરા થઈ જાય. આજે તમે તમારી ફરજો અને તમારી જવાબદારીઓ ચૂકો છો એને ઝઘડાનું સર્જન થાય છે. અને વધારે હોશિયાર થવાના ચક્કરમાં બીજાને નબળા પાડવાના. આ મનોરોગી એમ જ બનાવે છે, વધારે હોશિયાર થવાના ચક્કરમાં એકાબીજાની વાતો કરીને. બેન, બીજું અંદરની જાત ઓળખવાની વાત. આપણે અત્યારે મનુષ્ય છે ને, માનવ સભ્યતા, મનુષ્ય નામનું પ્રાણી પોતાના આરીસામાં 7 વાર જોઈએ, 10 વાર જોઈએ, પોતાના અંદર આત્માનું ડોક્યું નથી કરતો. હું કેવું, સવારે મેં કેવું કર્મ કર્યું, બરોબર કર્યું છે કે નહીં, સમાજને યોગ્ય ફાયદો થાય એવું મેં કર્મ કર્યું છે. પોતાની જાત ઓળખવી ખૂબ જરૂરી છે. હું તો કહું આ યુગમાં માણસ પોતાના આત્માને નથી ઓળખી શકતો. દુનિયાને દેખાડવા માટે બહુ દેખાવો કરે છે. તમે શાંતિપૂર્વક વિચારતા હોય તો આમ જાત ઓળખો છો? શું વિચારો છો? હું આ વસ્તુ લાઈવના માધ્યમથી કહું છું કે આજે સોશિયલ મીડિયાના માધ્યમ થકી દરેક લોકો મારો વિડીયો જોવે તો એવું કહે કે તમે પ્રભુજીને ખૂબ પ્રેમ કરો છો, અગાધ પ્રેમ કરો છો. ત્યારે મેં લાઈવમાં આ વસ્તુ કીધેલી છે કે સોશિયલ મીડિયા ઉપર જોવો છો ત્યારે મારો જે પ્રેમ દેખાય છે, અને જ્યારે સોશિયલ મીડિયા બંધ છે, કોઈ પ્રકારનો વિડીયો નથી, ત્યારે પ્રભુજી સાથે હું જે પ્રેમ કરું છું એ બે એક છે કે નથી એ મારા અંતરાત્માને ખબર હોય. 100%. બરાબર છે. અને મારો પ્રેમ એટલે લોકોને અગાધ દેખાય છે કે જ્યારે સોશિયલ મીડિયા હોય તો પણ ભલે, વિડીયો ચાલુ હોય ત્યારે પણ ભલે, વિડીયો બંધ હોય ત્યારે પણ ભલે, મારી સાથે સ્વયંસેવકોની ટીમ પ્રભુજી સાથે સેવા કરતી હોય ત્યારે માથે ઊભી હોય તો પણ ભલે, અને એ ઊભી ન હોય ને હું એકાંતમાં પ્રભુજી માથે ઊભી હોય ત્યારેય ભલે, મારો ભાવ અંતરાત્માનો એટલી હદે એના માટે શુદ્ધ છે ને, એટલે એ શુદ્ધ હૃદયનો પ્રેમ કે શુદ્ધ હૃદયના મારા ઓરા એ ભાવ દરેક લોકોને પોતાના અંતરાત્માથી વર્તાય છે. કારણ કે ઓરા તો પોઝિટિવ નેગેટિવ આપણે ઘણી વખત કહીએ. આમ તો હું મારી પોતાની વાત કરું ને તો હું વારંવાર લાઈવના માધ્યમથી કહું છું કે હું એક બુદ્ધિ વગરની ડફોડ વ્યક્તિ છું. મને માણસ ઓળખતા પારખતા આવડતા નથી, એટલે હું વારંવાર ઠોકર ખાઉં છું. કેમ કે મારા હૃદયમાં એટલો બધો પ્રેમ છે. પછી એક દીકરી તરીકેનો હોય, એક મા તરીકેનો હોય, એક બેન તરીકેનો હોય કે એક પત્ની તરીકેનો હોય, જ્યારે જે રોલ મારે નિભાવવાની ફરજ હોય ત્યારે મારો પ્રેમ એ હદે એને સમર્પિત છે કે હું જે પાત્રતામાં છું એ પાત્રતા હું પૂરી રીતે નિભાવું છું. એટલે મને બધા એવા જ લાગે કે હું જેવી છું એવું જ સામેવાળું વ્યક્તિ છે. એમાં હું માણસ ઓળખવામાં થાપ ખાઉં છું. પણ આ બધાયની ઠકોરો ખાતા ખાતા મને એટલું તો સમજાઈ ગયું ચોક્કસ કે આમાં તો મારે મા તરીકેનું પાત્ર નિભાવવું કે દીકરી તરીકેનું નિભાવવું કે કંઈ પણ નિભાવવું, એને મારી સાથે કોઈ જ મતલબ નથી સિવાય કે મારો પ્રેમ શુદ્ધ ભાવનો.
સામે એ પણ મને એ જ આપે છે. એટલે અંતરાત્માનું દર્શન તમે કહો છો ને, એમ હું સેવામાં મારા અંતરાત્માનું દર્શન એ હદે કરું છું કે ખરેખર હું જે પ્રેમની વાતો કરું છું, જે પ્રેમ સોશિયલ મીડિયા ઉપર વિડીયોના માધ્યમથી લોકોને દેખાય છે, એ ઈશ્વરની દ્રષ્ટિમાં પ્રભુજી સાથે એકાંતમાં છે, તો હું એમાં ગર્વથી અને આનંદથી કહી શકું કે મારા ઈશ્વરના કેમેરામાં મારો પ્રેમ પ્રભુજી સાથે અખંડ છે. અને એટલે જ કદાચ એ પ્રેમ એ જ્યારે ઉગ્ર થાય ત્યારે એની માનસિક સ્થિતિ સરસ નથી એટલે એ થાય છે. પણ પાછા જો થોડી વાર પછી મને પ્રેમ કરતા હતા ને, કેમ કે હૃદયથી હૃદય અને આત્માથી આત્માને તો ખબર જ છે કે આ શુદ્ધ પ્રેમની ધારા વહે છે, એટલે એ પાછા એમાં વહેતા થઈ જાય છે. એ ઈશ્વર જોવે છે. એટલે જગતની દ્રષ્ટિએ તમે શું કાર્ય કરો છો અને એ કાર્ય કરવા પાછળનો તમારો હેતુ ઉદ્દેશ્ય કે ભાવ શું છે, એ જગતની દ્રષ્ટિ અલગ અલગ રહેવાની. પણ આ તો નિર્મળ હૃદયનો પ્રેમ છે ને, એ ઈશ્વર અને અંતરાત્મા. હું એમ કહું કે જ્યારે તમે સેવા કરો છો, તમે જ્યારે કોઈ પણ જગતના લૌકિક કાર્ય કરો છો ત્યારની વાત અલગ છે, પણ જ્યારે ખરેખર તમે પરમાર્થનું કાર્ય કરો છો ને, ત્યારે તમારે બેને જ પ્રશ્ન કરવાના છે, તમારા આત્માને, અંતરાત્માને. બાકી પરમાત્માને તો ખબર જ છે, બરાબર. જ્યારે તમારો અંતરાત્મા અને આત્મા શુદ્ધ ભાવથી કાર્ય કરતો હોય તો એના વાઇબ્સ, એના વેવ્સ એ તો ઓટોમેટિક એની ધારામાં વહેતા રહેવાના જ છે. એટલે જ્યારે પરમાર્થની વાત આવે સેવા કાર્યની, અને એક જ્યારે પારિવારિક જવાબદારીની ફરજોની વાત આવે, ત્યારે તમારે તમારા અંતરાત્માને પ્રશ્ન કરવાના છે કે આ જવાબદારી, આ ફરજ હું ખરેખર આ અંતરાત્માને આત્માથી નિભાવું છું ખરી? આ અંતરની વાત છે. શબ્દ બહુ નાનો છે, મેં જેમ કીધું એમ, પણ જ્યારે આ વસ્તુ અંતરાત્માથી તમે પ્યોર હોય નિભાવતા હોય, પછી સમાજ શું કે, જગત શું કે, લોકો શું કે, પરિવાર શું કે, આપણે વિચારવાનું નથી. આજે મારું દીકરી તરીકેનું સ્થાન હોય તો એ આપણો ઘર પરિવાર સ્વીકારે, પણ વાત જ્યારે પત્ની તરીકે અને વાત જ્યારે દીકરાની વહુ તરીકેની આવે, ત્યારે જો હું મારી જવાબદારી અને મારી ફરજ શુદ્ધ ભાવથી, શુદ્ધ હૃદયથી મારી જવાબદારી તરીકે નિભાવતી હોય ને, અને પછી મને સમાજ એમ કહે ને કે તારું ઘર સંભાળીને બેસ, તો મને ખબર જ હોય ભાઈ, તો મને એ ખબર જ હોય કે મારી જવાબદારી, મારી ફરજ નિભાવતા નિભાવતા હું પરમાર્થ કરું છું ને, તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી દરેકને અપીલ કરી શકું અને દરેકને કહી શકું કે આપણે આપણી ઘર પરિવારની જવાબદારી નિભાવી અને પછી ગમે એ કરાય, પરમાર્થ કરાય, લૌકિક કાર્ય કરાય, બિઝનેસ અર્થે બહાર નીકળાય, પણ આપણી જવાબદારી નિભાવતા અને મેં મારી પારિવારિક જવાબદારી નિભાવતા પરમાર્થ કર્યું છે. મેં મારું ઘર બાળીને તીરથ નથી કર્યું. કારણ કે ઘણા પ્રશ્નો એવાય હોય ને ભાઈ, દરેક લોકો આપણને સમદ્રષ્ટિથી સારા ભાવથી જોવા વાળું ન હોય. આ એવું કેવા વાળા કે તો તારે 2 વખત શું કામ લગ્ન કરવા પડ્યા, ઘર હક પકડીને બેઠી હોત તો, બરાબર. પણ મને ખબર છે કે મેં મારી પારિવારિક જવાબદારીઓ, ફરજો નિભાવીને પરમાર્થ કર્યું છે. કદાચ ઈશ્વરને એવું મંજૂર હોય કે 5 ને નથી સાચવવા, તું 50 ને સાચવ, તો મને મારા જીવનમાં આ ઠોકરો મળી હોય. હું તો પોઝિટિવથી લઉં છું કે મારા જીવનમાં જે ઠોકરો મળી છે ને, એના માટે તો હું ઈશ્વરની આભારી છું કે કદાચ મને મારા જીવનમાં ઠોકરો ન મળી હોત તો મને હું મારા ઘર પરિવારમાં 5-25 ને સાચવતી હોત. આજે ઈશ્વરે મને ઘણા બધા લોકોને સાચવવાનો અવસર આપ્યો. એટલે તમે દરેક ડગલે ને પગલે તમે દરેક ઠોકરોને કેવી રીતે જીવનમાં લ્યો છો, એ તમે જેમ કીધું એમ કે અંતરાત્માથી આપણે આપણાને જોવાનું છે. એટલે હું વારંવાર એ કહું છું કે દરેક લોકો ખાલી પોતાના જ જીવનને જુએ ને, તો બધાય પ્રશ્નો પૂરા થઈ જાય. કારણ કે પછી રાગ ન રહે, ઈર્ષા ન રહે, અદેખાઈ ન રહે, અહંકાર ન રહે, અભિમાન ન રહે, તારી મારી ન રહે. તો દરેકના લોકો, દરેકમાં ઈશ્વરે તમને આજે ગમે એટલું સારું કાર્ય કરતું હોય કે ગમે એટલું ખરાબ કર્મ કરતું હોય, દરેકમાં દયા કરુણા થોડી તો આપી જ છે ને. ચલો વધારે નહીં હોય, પણ એક પણ જીવ એવો નથી મનુષ્ય અવતારમાં, કોઈ પણ માણસ એવો નહીં હોય કે જેનામાં દયા, લાગણી, પ્રેમ, કરુણા નહીં હોય. એવો તો નહીં જ હોય. પણ માથે પેલું ભર્યું છે ને ઈર્ષા ને, અદેખાઈ ને, અહંકાર ને, કપટ ને, ક્રોધ ને, લાલચ ને, લોભ, એટલે પોતાની દયા, પોતાની કરુણા, પોતાનો પ્રેમ દેખાતો નથી. અને દરેક લોકો ખાલી પોતાને જ જુએ ને કે ભાઈ
આ ક્યાં જાય છે, મારે કાંઈ લેવા દેવા નથી, તો મારે શું કામ જોવું જોઈએ ક્યાં જાય, શું કરે. અને એને કદાચ ઈશ્વરે ખૂબ સારું જીવન આપ્યું છે, ખૂબ વૈભવી જીવન આપ્યું, ખૂબ સંપત્તિ આપી છે, તો એના પ્રારબ્ધ કર્મ અને એની સંઘર્ષની આપી છે. તું તારું જીવન જો, તું તારું કર્મ જો. તને ઈશ્વરે આપ્યું છે ને સરસ હાથ પગ, સરસ મગજ, તો તું તારો સંઘર્ષ કર ને તું તારા જીવનને જો. બધા પોતપોતાના જીવનને જોવે ને તો આ બધા ઝઘડા ખતમ થઈ જાય.